ગુડ મોર્નિંગ. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી પ્રકરણ નંબર 10 રેખાઓ વિશે અને એમાં જોયું હતું લાસ્ટમાં ઉદાહરણ નંબર 19 અને એના પછી સ્વાધ્યાય 10.3 ની પણ શરૂઆત કરી હતી. એમાં જોયું હતું દાખલા નંબર 2. હવે જોઈએ સ્વાધ્યાય 10.3 સ્વાધ્યાય 10.3 દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની અંદર સૂચના આપેલી છે નીચે આપેલા સમીકરણોને અંતઃખંડ સ્વરૂપમાં દર્શાવો. નીચે આપેલા સમીકરણોને અંતઃખંડ સ્વરૂપમાં દર્શાવો. અને અંતઃખંડ સ્વરૂપમાં દર્શાવ્યા પછી આગળ પણ પૂછેલું છે અને તેમના દ્વારા અક્ષો પર કપાતા અંતઃખંડો શોધો. અને તેમના દ્વારા કપાતા અક્ષો પરના અંતઃખંડો પણ શોધો. ઓકે, એટલે પ્રશ્નની અંદર બે વસ્તુ શોધવાની કીધેલી છે. એક એવું છે કે નીચે આપણા સમીકરણને અંતઃખંડ સ્વરૂપમાં દર્શાવવાનું છે, એટલે કે જે સમીકરણ છે એ સમીકરણને અંતઃખંડ સ્વરૂપમાં કેવી રીતે દર્શાવવાનું છે અને તેમના દ્વારા કપાતા અક્ષો પરના અંતઃખંડો પણ શોધવાના છે. એટલે કે x અંતઃખંડ પણ શોધવાનું છે અને y અંતઃખંડ પણ શોધવાનું છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, પહેલા ક્વેશ્ચનની અંદર આપેલું છે 3x + 2y - 12 3x + 2y - 12 = 0. તો આપેલા જે સમીકરણ છે એ સમીકરણને આપણે લખીશું કે અહીં આપેલ સમીકરણ માટે અંતઃખંડ સ્વરૂપમાં ફેરવવા માટે સમીકરણને 12 વડે ભાગતા. કેમ? કારણ કે આપણને ખબર છે અંતઃખંડ સ્વરૂપ સમીકરણ શું છે? x / a + y / b = 1 છે. હવે ઇક્વલ ટુ ની બરાબર રાઈટ જમણી બાજુ કેટલા જોઈએ છે? 1 જોઈએ છે. તો અહીં ઇક્વલ ટુ 12 થશે. તો આપેલા સમીકરણને આપણે લખીશું 3x + 2y = 12 થશે. હવે આખા સમીકરણને જો 12 વડે ભાગીશું તો જ જવાબ શું આવશે? 1 આવશે. એ સિવાય નહીં. ઓકે, તો આખા સમીકરણને 12 વડે ભાગીશું તો શું લખી શકાય? 3x / 12 + 2y / 12 = 1 લખી શકાય. અથવા તો 12/12 રજૂ સ્ટેપ લખીશું 12/12. હવે x ના છેદમાં 3 4 ભાગ હશે એટલે x/4 + 2 6 ભાગ હશે તો y/6 = 12 થશે એટલે જવાબ શું આવશે? 1. તો આ રીતે આપણે અંતઃખંડ સ્વરૂપની અંદર દર્શાવીશું. તો આપેલા સમીકરણને અંતઃખંડ સ્વરૂપમાં દર્શાવવા માટે જવાબ શું આવે? x/4 + y/6 = 1. એની અંદર અહીંયા આપણે સમજેલા હતા કે a બરાબર શું હતું? તો a બરાબર x અંતઃખંડ અને b બરાબર શું? y અંતઃખંડ. તો આગળ પૂછેલું છે કે અક્ષો દ્વારા કપાતા અંતઃખંડો શોધો. તો અહીં x અંતઃખંડ શું થશે? તો x અંતઃખંડ a = 4 થશે અને y અંતઃખંડ b બરાબર કેટલા થશે? 6 થશે. તો આ રીતે અંતઃખંડ અક્ષો દ્વારા કપાતા અંતઃખંડ આપણે શોધીશું. તો x અંતઃખંડ a બરાબર 4 અને y અંતઃખંડ b બરાબર કેટલા થશે? 6 થશે. ઓકે, તો ક્વેશ્ચન નંબર 1 અહીં કમ્પ્લીટ થઈ ગયું છે. એના પછી જોઈશું ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 માં આપેલું છે 4x - 3y = 6. 4x - 3y = 6. તો અહીંયા પણ સમીકરણની અંદર જ્યારે 1 લાવવું હોય તો 1 લાવવા માટે સમીકરણને શું કરવું પડશે? 6 વડે ભાગવું પડશે. તો લખીશું કે અહીં આપેલ સમીકરણને અંતઃખંડ સ્વરૂપમાં ફેરવવા માટે સમીકરણને 6 વડે ભાગતા 6 વડે ભાગી નાખશું તો શું લખી શકાય? 4x/6 લખાય -3y/6 લખાશે અને 6 ના છેદમાં શું થશે? 6.
એટલે કે આખા સમીકરણને કેટલા વડે ભાગી નાખીએ આપણે 6 વડે ભાગીશું હવે સાદુરૂપ આપે તો સાદુરૂપ એટલે શું લખી શકાય 2 4 x છેદમાં 3 દુ 6 ઇન્ટુ 3 દુ 6 થશે માઈનસ 3 એકા 3 ઇન્ટુ y છેદમાં 3 દુ 6 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા 1 થઈ હવે અહીંયા 2 2 થશે 3 3 થશે એટલે જવાબ શું આવ્યો 2x છેદમાં 3 માઈનસ y છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ 1 હવે આપણે અંતર્ગત સ્વરૂપ જોઈએ તો અંતર્ગત સ્વરૂપની અંદર શું છે તો x નો કોઈ સહગુણક નથી અહીંયા ધ્યાન રાખીશું x નો કોઈ પણ સહગુણક હાજર નથી તો x નો સહગુણક ના હોય તો એ ગુણાકારમાં હોય ક્યાં જશે ભાગાકારમાં જાય તો એ x નો સહગુણક 2 છે તો એ 2 ગુણાકારમાં હશે તો ક્યાં જશે ભાગાકારમાં જાય એટલે શું લખી શકાય x ના છેદમાં 3 છેદમાં 2 માઈનસ y ના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ 1 જેને આપણે અંતર્ગત સ્વરૂપની અંદર ફેરવ્યું કહી શકાય ઓકે તો અંતર્ગત સ્વરૂપમાં કેવી રીતે દર્શાવશું x છેદમાં 3 છેદમાં 2 માઈનસ y છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ 1 ઓકે હવે x અંતર્ગત શું થશે આગળ શોધવાનું છે કે x અંતર્ગત e ઇક્વલ ટુ કેટલા થશે 3 ના છેદમાં 2 અને y અંતર્ગત કેટલા થશે b ઇક્વલ ટુ 2 થશે ઓકે તો આ ક્વેશ્ચન નંબર બીજાને પણ આપણે સોલ્વ કરી નાખીશું હવે જોઈએ પ્રશ્ન નંબર 3 પ્રશ્ન નંબર 3 છે એની અંદર પણ એ જ કન્ડિશન છે પ્રશ્ન 3 માં શું આપેલું છે 3y 2 ઇક્વલ ટુ 0 છે 3y 2 ઇક્વલ ટુ 0 છે તો આપણું જે સમીકરણ છે એ સમીકરણની અંદર અહીંયા x વાળો કોઈ પદ છે તો x વાળો કોઈ પદ ના હોય તો આપણે આ લખીશું કે 0x 3y ઇક્વલ ટુ શું થશે માઈનસ 2 0x 3y ઇક્વલ ટુ માઈનસ 2 લખીશું હવે આખા સમીકરણ હવે અહીં આપેલ સમીકરણને અંતઃખંડ સ્વરૂપમાં ફેરવવા માટે -2 વડે સમીકરણને ભાગતા -2 વડે સમીકરણને ભાગશું ત્યારે શું આવશે એક જવાબ આવશે એટલે શું લખી શકાય 0x છેદમાં -2 પ્લસ 3y છેદમાં -2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 1 લખી શકાય ઓકે તો x નો એ સહગુણક 0 દર્શાવેલો છે તો 0 હોય તો એ 0 ગુણાકારમાં ક્યાં જાય ભાગાકારમાં જશે x ના છેદમાં -2/0 પ્લસ y ના છેદમાં -2/3 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય 1 લખી શકાય તો એના આધારે તમે એ જોઈ શકશો કે -2/0 એટલે જવાબ કેવો આવશે કોઈ પણ રકમ ભાગ્યા 0 સંખ્યા હોય તો એ જવાબ શું આવશે 0 થશે એનો મતલબ કે અહીંયા અંતર્ગત સ્વરૂપ તો દર્શાવ્યું છે પણ અંતર્ગત સ્વરૂપની અંદર x અંતર્ગત જે જોઈશું x અંતર્ગત a બરાબર શું આવશે 0 આવશે ઓકે x અંતર્ગત આપણે શોધી નહીં શકીએ બરાબર અથવા તો તમે અવ્યાખ્યાયિત લખશો તો પણ ચાલશે અવ્યાખ્યાયિત અથવા તો 0 લખશો તો પણ ચાલી જશે કારણ કે x a એટલે x અંતર્ગત -2/0 આવશે તો -2/0 એ અવ્યાખ્યાયિત અથવા તો 0 લખી શકાય અને y અંતર્ગત શું હોય y અંતર્ગત b ઇક્વલ ટુ કેટલા થશે -2/2 ઓકે તો અહીં ક્વેશ્ચન નંબર બીજો છે એ ક્વેશ્ચન નંબર બીજાના ટોટલ 3 દાખલા છે નંબર 1 નંબર 2 અને નંબર 3 ઓકે ત્રણે ત્રણ દાખલા અહીં કેલ્ક્યુલેટ થઈ ગયા છે તમે રાઈટ કરો હવે જોઈએ પ્રશ્ન નંબર 3 એટલે કે દાખલા નંબર 3 માં આપેલું છે નીચે આપેલા સમીકરણોને અભિલંબ સ્વરૂપમાં દર્શાવો સૌથી પહેલો ક્વેશ્ચન છે નીચે આપેલ સમીકરણોને અભિલંબ સ્વરૂપમાં દર્શાવો બધું અલગ અલગ શોધવાનું છે તો ધ્યાન રાખીશું ક્વેશ્ચન નીચે આપેલા સમીકરણને અભિલંબ સ્વરૂપમાં દર્શાવો બીજામાં છે ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ ઉગમ બિંદુમાંથી
દોરેલા લંબની લંબાઈ અને ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ પણ શોધવાની છે અને લંબ દ્વારા x અક્ષની ધન દિશા સાથે બનતા ખૂણાનું માપ શોધો અને x અક્ષ દ્વારા બનતા ધન દિશા સાથે x અક્ષની ધન દિશા સાથે જે પણ ખૂણો બને છે એ ખૂણાનું માપ ધન દિશાના ખૂણાનું માપ શોધો. બરાબર, ક્વેશ્ચન બરાબર સમજી લેજો કે સૌથી પહેલા તો સમીકરણ જે આપેલું હશે એને અભિલંબ સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું છે અને ત્યાર પછી ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ પણ શોધવાની છે અને x અક્ષની ધન દિશા સાથે રચાતા ખૂણાનું માપ પણ શોધવાનું છે. તો સૌથી પહેલાનો ક્વેશ્ચન છે, ક્વેશ્ચનમાં આપેલું છે સમીકરણ શું છે? તો સમીકરણ છે x - √3y + 8 = 0. x - √3y + 8 = 0. તો અહીં સમીકરણની અંદર x - √3y + 8 = 0 આપેલું છે. તો સમીકરણની અંદર +8 ને ઇક્વલ ટુ ને પેલી સાઈડ લઈ જઈએ તો શું લખી શકાય? x - √3y = -8 થશે. હવે જો માઈનસ ને અહીંયા આપી દઈએ તો -x + √3y = કેટલા થશે? 8 થશે. સમીકરણને બે 8 દર્શાવ્યું. હવે આ સમીકરણ માટે અભિલંબ સ્વરૂપ માટે આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ અભિલંબ સ્વરૂપ? x cos ω + y sin ω = p, જ્યાં p બરાબર શું છે? તો p બરાબર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ છે. ઓમેગા શું છે? તો ઓમેગા એ x અક્ષની ધન દિશા સાથે રચાતા ખૂણાનું માપ છે અને x અને y એ cos ω અને sin ω ના સહગુણકો છે. ઓકે, તો આના આધારે આપણે cos ω શોધવાનું છે, sin ω પણ શોધવાનું છે અને p ની કિંમત પણ શોધીશું અને આ બધી જ કિંમતો અંદર મૂકીને અભિલંબ શોધવા આપણે તૈયાર કરીશું. તો સૌથી પહેલા તો cos ω, તો cos ω શોધવું હોય તો શું લખી શકાય સૂત્ર? a √a² + b² sin ω શોધવું હોય તો b √a² + b² લખી શકાય અને p શોધવું હોય તો c √a² + b² લખી શકાય. ઓકે, તો આ દરેક સૂત્રો આપણે અગાઉના વિડિયોની અંદર સમજેલા છે. બરાબર, તો cos ω બરાબર શું થાય? તો a એટલે શું? તો x નો સહગુણક કેટલો છે? -1 છેદમાં અને વર્ગમૂળ લેશું -1 નો વર્ગ + √3 નો વર્ગ. આવડા પાસે -1 નો વર્ગ અને √3 નો સ્ક્વેર. તો જવાબ શું લખી શકાય? -1 છેદમાં એ શું આવશે? 1 + 3 = -1 છેદમાં વર્ગમૂળમાં 4 એટલે -1/2 જવાબ આવશે. ક્લિયર? ધ્યાન રાખીશું a² + b² છે. a² + b² એટલે x અને y નો સહગુણક લેવાનો છે. x નો સહગુણક એ -1 છે, y નો સહગુણક √3 છે. કિંમતો મૂકીશું અને કિંમતો દ્વારા જવાબ કેટલો આવશે? 2 આવશે. ઓકે, એ જ રીતે b બરાબર b ની કિંમત કેટલી છે? √3 વર્ગમૂળની અંદર -1 નો સ્ક્વેર અને √3 નો સ્ક્વેર એટલે શું લખી શકાય? √3 છેદમાં 1 + 3 એટલે એ જવાબ શું લખાશે? √3 છેદમાં √4 એટલે જવાબ હશે √3/2. ઓકે, તો એક જવાબ આવ્યો -1/2 અને બીજો જવાબ આવ્યો cos ω sin ω √3/2 અને cos ω છે -1/2. ઓકે, ચલો હવે p સુધી નાખીએ તો p બરાબર કેટલા છે? c બરાબર અચળ પદ. અચળ પદ કેટલા છે? 8 છે. 8 ના છેદમાં √a² + b² એટલે -1 નો સ્ક્વેર + √3 નો સ્ક્વેર એટલે 8 ના છેદમાં -1 નો વર્ગ કેટલો થાય? 1 થશે અને √3 નો સ્ક્વેર કેટલો થશે? 3 થશે. 8 ના છેદમાં વર્ગમૂળમાં 4 એટલે 8 ના છેદમાં કેટલા થશે? 2 થશે અને 2 4 કરીશું તો છેદું છે 2 4 કેટલા થશે? 8 એટલે p નો જવાબ કેટલો મળ્યો? 4 મળ્યો. ઓકે, તો x cos ω પણ અહીંયા ઓમેગા ની મૂલ્ય કેટલી? તો ઓમેગા એટલે શું? x અક્ષની ધન દિશા સાથે રચાતા ખૂણાનું માપ છે. તો
ઓમેગા cos ઓમેગા ની કિંમત અહીંયા -1 આવશે અને sin ઓમેગા છે પોઝિટિવ માં √3/2 તો એક માઈનસ હોય અને એક પ્લસ હોય તો બંનેના જે જવાબ છે એ જવાબ આ બંનેના જે જવાબ છે એ કયા ચરણમાં છે બીજા ચરણમાં છે બંનેના જે જવાબ છે કયા ચરણમાં છે બીજા ચરણમાં અને બીજા ચરણમાં હોય તો એ જે જવાબ છે એને જવાબમાં શું લખી શકાય ઓમેગા છે -1/2 વેલ્યુ કોની છે cos ની અંદર તો 60 ની છે તો cos 60 ની વેલ્યુ કેટલી થશે -1/2 અને sin ઓમેગા √3/2 એ પણ કેટલી થશે 60 ની વેલ્યુ થશે પણ અહીંયા ધ્યાન રાખીશું કે -1/2 હોવાથી અહીંયા જે જવાબ છે એ જવાબ કેટલો થશે 180 ઓકે 180 લખશો 180 -60 કરશો તો -60 -60 કરશો તો પણ ચાલશે કારણ કે બંનેની વેલ્યુ કેવી છે સરખી છે cos ઓમેગા એટલે કે cos 60 ની વેલ્યુ કેટલી છે 1/2 અને sin ઓમેગા એટલે sin √3/2 વેલ્યુ કોની થશે sin 60 ની વેલ્યુ √3/2 થશે તો અહીંયા માઈનસ લખવાની પણ જરૂર નથી હવે બીજા ચરણમાં હોવાથી આપણે ઓમેગા કેવી રીતે શોધીશું તો બીજા ચરણમાં હોવાથી ઓમેગા શોધવા માટે 180 -60 લખીશું તો કેટલા થઈ જશે 120 એટલે કે 120 થશે હવે આના આધારે ઓમેગા ની કિંમત પછી cos લખીશું sin લખીશું x ને y લખીશું અને p ની કિંમત કેટલી લખીશું 4 અને એ બધી કિંમતો દ્વારા આપણે અભિલંબનું સમીકરણ આમ લખીશું કે આ અભિલંબ સ્વરૂપ સમીકરણ x cos 120 plus y sin 120 is equal to કેટલા થશે 4 થશે અને 4 કોણ છે p જેને આપણે શું કહીશું ઉગમ બિંદુથી લંબનું લંબાઈ છે ઉગમ બિંદુથી દોરેલા લંબની લંબાઈ છે તો x cos 120 plus y sin 120 is equal to 4 આવશે ઓકે તો ક્વેશ્ચન નંબર 3 છે એનો પહેલો જ આપણે ક્લિયર થઈ